આજે ચેક કરીએ એમેઝોનનું પાર્સલ જેમાં છે બૂમરેંગ બોલ. પ્રાંશુલ ખુશ થઈ ગયો. કા પ્રાંશુલ પેલા જોઈ તો લે કેવો છે. એની અંદર એ પાછી ટેપ છે. નીકળી ગયો. તો આ રીતનો છે ફ્લાઇંગ સ્પિનર, ટ્રિકડ આઉટ ફ્લાઇંગ સ્પિનર. આને મંગાવ્યો તો બ્લુ કલરનો પણ આવ્યો રેડ કલરમાં. જોઈએ કઈ રીતના ચાલે છે. આ રીતનો દેખાય છે અને આઈ થિંક આ રિમોટથી ચાલુ થાય છે. રિમોટ છે એનું નાનું એવું આટલું સેલ્ફી સ્ટિક ટાઈપનું રિમોટ છે અને આ એનો યુએસબી કેબલ. અને અહીંયા પ્રેસ કરવાથી ચાલુ થશે. અહીંયા એક નાનું એવું બટન છે. ઓહો હાલી ગયો ભાઈ. જોઈએ કેવોક લાગે છે. ફેંકીને જોઈએ. એક મિનિટ બંધ કરતો. રિમોટ બંધ થાય છે રિમોટથી. દબાવી છે. હા રિમોટથી ઓપરેટ થાય છે ભાઈ. આ એનું રિમોટ છે ચાલુ બંધ કરવા માટેનું. ચાલુ થયું. ઓન કે લોંગ પ્રેસથી ઓન થશે નહીં. ઓન અહીંયાથી જ થાય છે. ખબર નહીં કા પછી અમને આવડતું નથી. અરે એક જ મિનિટ પેન્સિલ. ખબર બંધ થઈ ગયો. હા એનું ચાર્જર છે. ખબર એક જ મિનિટ. આનું થોડું હે ઓકે આનું બટન છે. હા હવે ચાલુ થઈ જશે. ઓકે હવે આને ઉડાડી જોઈએ કેવું લાગે છે. ભાઈ આની હારે આવેલું ચાર્જર જ આની અંદર નથી જતું. તો આ બોલ છે એનો કોઈ મતલબ નથી કેમ કે આનું ચાર્જિંગ જસ્ટ 2 જ મિનિટમાં ખાલી થઈ જાય છે અને ચાર્જિંગ પણ નથી થતું. એટલે હવે આને રિટર્ન કરી દેવા પડશે. તો કોઈ રીતે ચાર્જિંગ છે એ ચાલુ થઈ ગયું છે. જોઈએ હવે કેટલી વારમાં ચાર્જ થાય છે અને ચાર્જ થયા પછી પાછું વર્ક કરે છે કે નહીં ચેક કરી જોઈએ. સાંજ સુધી ચાર્જ થશે તો કેટલું બધું ચાર્જિંગ થઈ જાય છે એવું. ઓકે જોઈએ હાલો. તો આ બોલ છે એ ચાર્જ થઈ ગયો છે એવું લાગે છે કારણ કે ચાર્જિંગમાં જે રેડ ઇન્ડિકેશન હતું એ બંધ થઈ ગયું છે ચાર્જિંગનું. જોઈએ આ પાછો ઉડે છે કે નહીં. તો પાછું ચાલુ થઈ ગયું છે. પાછું આમ ઊંચે નાખવાની ટ્રાય કરીએ. બૂમરેંગની જેમ પાછું આવવું જોઈએ. તારી ઉપર નહીં નાખું. આવ્યું પાછું આવે છે ભાઈ. તારી આવતું નથી ભાઈ જલ્દી હાથમાં. પકડું જ છું. એ આવી ગયું. મારે એક મિનિટ જો ટ્રાય કરું પાછું. આવે છે ભાઈ પાછું. એ નીચે પડી જાય છે. એક હાથે મોબાઈલ હોલ્ડ કરીને અઘરું છે કરવું. પાછું ટ્રાય કરીએ. આવી ગયું. એ ગયું આવ્યું. ઓકે ચાલે છે ભાઈ. ઓકે બ્લિંક ચાલુ થઈ ગયું. ઉડાડું છું પાછા આવશે. ગયો બોલ હાથમાંથી જતો રહ્યો વોશયાર્ડમાં અને અહીંયા પડ્યો. એ ભેગી જેની બેટરી પાછી પૂરી થઈ ગઈ થોડીક વારમાં જ. એટલે પાછો ચાર્જિંગમાં મૂક્યો છે. એની બેટરી લાઈફ અરાઉન્ડ 8 થી 10 મિનિટ છે. જો કન્ટિન્યુઅસ વાપરીએ તો 8 થી 10 મિનિટ સુધી જ બેટરી ચાલે છે. વધારે નથી ચાલતી. અને ચાર્જ થતાં અડધી કલાક જેવો ટાઈમ થાય છે ફૂલ ચાર્જ થતાં. અને ચાલે છે 8 થી 10 મિનિટ મેક્સિમમ. પાછો ચાર્જિંગમાં મૂકી દીધો છે.